મિત્રો, હું તમને એમ કહું કે તમને 10 લાખની લોટરી લાગી તો તમને કેવી મજા આવશે? બહુ મજા આવશે. સેમ હું બીજો સવાલ તમને પૂછું કે તમને એક્ઝામમાં 90% આવ્યા છે તો તમને કેવી મજા આવશે? યસ, બહુ મજા આવશે. સેમ હું તમને અગેન ફરીથી એક સવાલ પૂછું કે તમારા જે બાજુવાળા છે ને એને 15 લાખની લોટરી લાગી તો તમને કેવું લાગશે? દુઃખ લાગશે. સેમ બીજો સવાલ પૂછું કે ભાઈ તમારો જે મિત્ર છે એને 95% આવ્યા છે તો તમને શું થશે? દુઃખ લાગશે. એક સામાન્ય વ્યક્તિની વિચારધારા આ જ છે કે મને મળવું જોઈએ, પરંતુ મારા કરતાં વધારે કોઈને ના મળવું જોઈએ. બસ આ જ વાતને લઈને આપણે સૌથી વધારે દુઃખી થઈએ છીએ. ભગવાને તમારા પાડોશીને 15 લાખની લોટરી આપી તો શું તમારી પાસેથી છીનવીને આપી? નહીં. એમને બી 15 લાખની આપી છે તો તમને 10 લાખની આપી છે. તમારા મિત્રને 95% આવ્યા તો શું તમારા છીનવીને એને આપેલા છે? નહીં. એણે મહેનત કરી હતી એટલા માટે એને આપેલા છે. તો સેમ આપણે દુઃખી થઈએ છીએ તો શા માટે દુઃખી થઈએ છીએ? આપણી પાસે છે એનો આપણે આનંદ નથી લેતા, પરંતુ બાજુવાળાને આપણી કરતાં વધારે મળ્યું છે ને એ વાતને લઈને આપણે દુઃખી થઈએ છીએ.